હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. અને આજે હું અહીંયા બનાવીશ બાળકોને મનગમતું અને ફેવરિટ એવું ટેસ્ટી કોબીનું ડ્રાય મંચુરિયન. અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મંચુરિયનના બોલ બનાવવા માટે મેં અહીંયા કોબીજને એકદમ ઝીણી કટ કરીને રેડી કરી દીધી છે. અને વજનમાં માપ જોવા જઈએ તો 700 ગ્રામનો મેં કોબીનો દડો લીધો હતો. એને આ રીતે સરસ એવી ઝીણી કટ કરીને લઈ લીધી છે. આ રીતે આપણે અંદર સૂકી ડુંગળી એડ કરવાની છે, એકદમ ઝીણી સમારેલી. અને ટેસ્ટ અનુસાર અંદર આપણે મીઠું એડ કરી દઈશું. અને મીઠાનું પ્રમાણ આપણે ઘણું એવું ઓછું રાખવાનું છે. અને આદુ લસણ મરચાંની પેસ્ટ મેં બનાવીને રેડી રાખી છે, એ આપણે 1 ટેબલસ્પૂન અંદર એડ કરી દઈશું. અને બીજી સાઈડમાં રાખીશું, જે પાછળથી આપણે ઉપયોગ લેવાનો છે. અહીંયા 1/2 ટેબલસ્પૂન મેં અહીંયા કાળા મરીનો પાવડર એડ કરી દીધો છે. અને આ રીતે ડાર્ક સોયા સોસ 1 ચમચો આપણે અંદર એડ કરી દઈશું. તમારે જેવો કલર ડાર્ક જોઈએ તો વધારે પણ એડ કરી શકો છો. 1 ચમચો ભરી મેં અહીંયા રેડ ચીલી સોસ પણ એડ કર્યો છે. અને 1 ચમચો ભરી ટામેટા સોસ આપણે એડ કરી દેવાનો. અને આ રીતે એમાં કોર્નફ્લોર મેં 2 ચમચા એડ કર્યા છે. જે સફેદ મકાઈનો લોટ આવે છે એ અંદર આપણે 2 ચમચા ભરી એડ કરી દેવાનો. અને આ છે મેદાનો લોટ, એને પણ આપણે અંદર અત્યારે 2 ચમચાથી થોડો વધારે એડ કરી દઈશું. અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું. તો લોટ બાંધવા માટે આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી. કોબીમાંથી થોડું એવું પાણી છૂટતું જ હોય છે, એટલે આ રીતે તમે મિક્સ કરશો એટલે સરસ એવું બંધાઈ જશે. તો આ રીતે બંધાઈ જાય અને તમને થોડું એવું ઢીલું લાગે તો ફરીથી થોડું મેદો આપણે એડ કરી અને મિક્સ કરી દેવાનું. અને આમાં લોટનું પ્રમાણ ઓછું હોય છે અને શાકભાજીનું પ્રમાણ થોડું એવું વધારે હોય છે. તો એ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનો. તમે જોઈ શકો છો કે મેં આ રીતે બાંધીને રેડી કર્યો છે. તો આપણે હવે એને તળવાનું છે. તો મેં અહીંયા મંચુરિયનના બોલ તળવા માટે તેલ પણ અહીંયા ગરમ કરવા રાખી દીધું હતું. તો તેલ થોડું ગરમ થાય એટલે આ રીતે આપણે લઈ અને નાના નાના લુઆ અંદર એડ કરી દઈશું. જેમ ભજીયા આપણે ઉતારીએ છીએ એ રીતે બધા જ મંચુરિયનના બોલ આપણે આ રીતે એડ કરી અને તળી લઈશું. જો તમે નાના નાના બોલ રેડી કરી અને પછી તળવા માગતા હોય તો પણ ચાલે. તો આ રીતે બધા જ હું અંદર એડ કરી અને સરસ એવા બોલ આપણે ઉતારી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા આપણા ક્રિસ્પી અને ક્રન્ચી બોલ તળાઈને રેડી થાય ત્યારે આપણે અંદરથી નીકાળી દેવાના. તો આ રીતેનો કલર આપણો રેડી ડાર્ક જેવો થાય એટલે આપણે એને આ રીતે કાણાવાળા બાઉલમાં લઈ લઈશું. તો આ રીતે હું બધા જ બોલ પહેલાં ધીરે ધીરે કરી અને તળી અને રેડી કરી દઈશ. અને અહીંયા મેં કઢાઈ ગેસ ઓન કરી અને તેલ રાખી દીધું છે. જે આપણે મંચુરિયનની ગ્રેવી કરવાની છે એનો મસાલો આપણે તૈયાર કરીશું. થોડું તેલ ગરમ થાય એટલે ઝીણી ડુંગળી સમારેલી અંદર એડ કરીશું. જે થોડી સંતળાય એટલે એમાં લીલી ડુંગળીનો ઉપરનો જે સફેદ ભાગ આવે છે એ અંદર આપણે અડધો બાઉલ એડ કરી દઈશું. અને બંનેને મિક્સ કરી અને થોડું એવું સાતળવા દઈશું. અને જે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ રાખી હતી એ પણ અંદર એડ કરી અને મિક્સ કરી દઈશું એને. અને થોડું એવું આપણે સાતળવા દઈશું. અને એમાં ટેસ્ટ અનુસાર અહીંયા મેં મીઠું એડ કરી દીધું છે. અને મીઠાનું પ્રમાણ આપણે પહેલેથી જ ઘણું ઓછું રાખવાનું છે. જે સોયા સોસ અને ચીલી સોસ અને ટામેટા સોસ આપણે એડ કરીશું એમાં પણ મીઠાનું પ્રમાણ આવતું હોય છે. તો આ રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે અડધો બાઉલ મેં અહીંયા કેપ્સિકમ ઝીણા સમારેલા લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દઈશું. અને અડધો બાઉલ આપણે કોબીનું મંચુરિયન બનાવવાનું છે તો અંદર આપણે કોબી એડ કરી દઈશું. અને બંનેને થોડું એવું મિક્સ કરી અને થોડું આપણે સાતળવા દઈશું. તો આ રીતે થોડું સંતળાઈ જાય એટલે આપણે અંદર બીજા મસાલા જે કરવાના છે એ અંદર આપણે એડ કરી દઈશું. તો મેં અહીંયા રેડ ચીલી સોસ ચમચો ભરીને લઈ લીધો છે એ અંદર એડ કરી દઈશું. જો રેડ ચીલી સોસ તમારી પાસે ના હોય તો તમે એની જગ્યાએ લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખી શકો છો. અહીંયા ડાર્ક સોયા સોસ મેં અંદર એડ કરી દીધો છે. અને ટામેટા સોસ અંદર મેં અહીંયા 1 ચમચો ભરી આપણે એડ કરી દઈશું. ડાર્ક જો વધારે કલર તમારે કરવો હોય મસાલાનો તો તમે સોયા સોસનું પ્રમાણ થોડું એવું વધારે રાખી શકો છો.
આ રીતે બધું સરસ એવું મિક્સ કરી અને થોડું એવું એને આપણે સાંતળવા દઈશું. અને થોડું સંતળાય એટલે હું અહીંયા ગ્રેવી માટે એને અંદર થોડું પાણી એડ કરી અને એને થોડું એવું ઉકળવા દઈશ. તો ગ્રેવી આપણી થોડી ઉકળીને રેડી થાય આ રીતે, એટલે એમાં મેં અહીંયા એક બાઉલમાં કોર્નફ્લોર લઈ લીધો છે 2 ટેબલ સ્પૂન, અને એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. અને પાણી એડ કરી અને બંનેને સરસ એવું મિક્સ કરી દઈશું. અને એને આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે. આ એડ કરવાથી ગ્રેવી આપણી થોડી એવી સરસ જાડી બને છે. તો એને આપણે આ રીતે અંદર એડ કરી અને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવી થીક બની અને રેડી થઈ છે. તો એમાં આપણે બોલ પણ એડ કરવાના છે. તો મેં અહીંયા આટલા બોલ બનાવીને રેડી કર્યા છે અને તમે જોઈ શકો છો કે સરસ એવા ક્રિસ્પી બોલ બનીને આપણા રેડી થયા છે. તો હવે બોલને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું. તો બધા જ મંચુરિયનના બોલ અંદર આપણે એડ કરી દઈશું અને મસાલો બધો જ મંચુરિયનના બોલ ઉપર કોટ થાય ત્યાં સુધી એને આપણે સરસ એવું મિક્સ કરતા રહીશું. તો આ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે સરસ, તો એને હું સર્વિંગ ડીશમાં નીકાળીને રેડી કરી દઈશ. તો રેડી થઈ ગયું છે આપણું મંચુરિયન, તો હું એને સર્વિંગ ડીશમાં નીકાળી દઈશ. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના સભ્યોને પણ ચોક્કસથી ખવડાવજો અને કમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે મારી રેસીપી કેવી લાગી. અહીંયા હું લીલી ડુંગળીના જે પાછળનો ભાગ આવે છે ગ્રીન કલરનો, એ હું અહીંયા ગાર્નિશિંગ કરી દઈશ. તો ટેસ્ટી એવું આપણું ડ્રાય કોબીનું મંચુરિયન રેડી થઈ ગયું છે. મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. બાય બાય.